હેલો એવરીવન, આજે હું તમારી સાથે LLB સેમ 1 ની આવનારી એક્ઝામ માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા પાર્ટ 1 એટલે કે આપણા ભારતનું બંધારણ ભાગ પહેલાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમારા માટે લઈ આવી છું. જો જે હું ક્વેશ્ચન કહું છું તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળા માટે 20 માર્કના ક્વેશ્ચનમાં હશે. પહેલા હું કહું છું અત્યારે તે પહેલું છે, તેમાં ભારતીય બંધારણના મુખ્ય લક્ષણોની ચર્ચા કરો. અમુક અને તેનું મહત્વની ચર્ચા કરો. સમાનતાના મૂળભૂત અધિકારોની ચર્ચા કરો. આર્ટિકલ 19 નીચે સ્વતંત્રતાનો અધિકારની ચર્ચા કરો. બંધારણીય ઉપચારોના અધિકારની ચર્ચા કરો. જીવન અને શારીરિક સ્વાતંત્ર્યના રક્ષણની ચર્ચા કરો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરો અને મૂળભૂત ફરજોની ચર્ચા કરો. પછી જોઈએ આમુખ એટલે શું. ભારતીય બંધારણમાં આમુખનું મહત્વ સમજાવો. સમાનતાના મૂળભૂત અધિકારની વિગતે ચર્ચા કરો. નાગરિકત્વ એટલે શું. ભારતનો નાગરિક કોણ બની શકે તે સમજાવો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે વિગતવાર સમજાવો. આજ્ઞાપત્રો એટલે કે રીટ્સની વિગતવાર ચર્ચા કરો. શું ભારતનું બંધારણ સમવાયી છે સમજાવો. સંઘ અને તેના પ્રદેશને લગતી જોગવાઈઓ સમજાવો. શિક્ષણના અધિકાર વિશે વિગતવાર ચર્ચા કરો. પછી છે ભારતીય બંધારણના આમુખની ઉપયોગિતા અને હેતુ સમજાવો. ભારતનું બંધારણ એકતંત્રી લક્ષણો સાથે મૂળભૂત રીતે સમવાયી તંત્ર છે સમજાવો. સમાનતાના મૂળભૂત અધિકારોની વિગતવાર ચર્ચા કરો. ભારતની નાગરિકતા મેળવવા તથા ગુમાવવા બાબતની જોગવાઈઓની ચર્ચા કરો. ભારતમાં કાયદાનું શાસન વિશે નિબંધ લખો. ભારતમાં બંધારણમાં આપેલ વિવિધ સ્વાતંત્ર્યોની ચર્ચા કરો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરો. મફત અને ફરજિયાત શિક્ષણ તે મૂળભૂત અધિકાર છે સમજાવો. સર્વોચ્ચ અદાલત મૂળભૂત અધિકારોના જાગૃત પ્રહરી છે, આ વિધાનને સમજાવો. કયા આધારો પર નાગરિકોની વક્તવ્ય અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવામાં આવે છે તેની ચર્ચા કરો. કાયદાથી સ્થાપિત પ્રક્રિયા અનુસર્યા વિના કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી શકાય નહીં. અનુચ્છેદ 21 સમજાવો. જો તમને આમાં અનુચ્છેદ 21 તેવું ચોખવટ પાડીને ન પણ આપેલું હોય અને ખાલી એમ પણ લખેલું હોઈ શકે કે કાયદાથી સ્થાપિત પ્રક્રિયા અનુસર્યા વિના કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા છીનવી શકાશે નહીં, તો પણ તમારે સમજી જવાનું કે આ અનુચ્છેદ 21 જ છે. પછીના ક્વેશ્ચનમાં પણ તેવી જ રીતે છે કે અનુચ્છેદ 13 ન્યાયપાલિકાને ખાસ કરીને સર્વોચ્ચ ન્યાયાલયને મૂળભૂત અધિકારો સંરક્ષક, રક્ષણ દ્વાર અને અર્થઘટન કરનાર બનાવે છે. ચર્ચા કરો. શું ભારતનું બંધારણ સમવાયી તંત્ર છે કે એકતંત્રી? વિગતવાર ચર્ચા કરો. કાયદાની સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ સિદ્ધાંત સમજાવો. આ જે ક્વેશ્ચન છે આટલા તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 20 માર્કમાં પૂછાઈ શકે છે. આમાં અથવાના ક્વેશ્ચન આપેલા જ હશે તમને. અને હવે જે આપણે નેક્સ્ટ જોવા જઈએ છીએ તે આપણને પૂછાશે 10 માર્કના. આમાં તમને 4 આપેલા હશે, તેમાંથી તમારે કોઈ પણ 2 લખવાના હશે. તેના આઈએમપી જોઈ લઈએ. શિક્ષણનો અધિકાર, શોષણ સામેનો અધિકાર, બંદી પ્રત્યક્ષીકરણ, આજ્ઞાપત્ર, રાજ્યની વ્યાખ્યા, મૂળભૂત ફરજો, કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરલા રાજ્ય, જીવનનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, નાગરિકોની મૂળભૂત ફરજો, ન્યાયિક સમીક્ષા, ત્રાહિત પત્રકારની માહિતી, ખાનગી માહિતી, માહિતી મેળવવાની વિધિ, માહિતી અધિકારનું રાજ્યમંચ. જો તમને ટૂંકમાં કહું ને, ભારતના બંધારણનું આપણું આમુખ છે તેના તમારે બધા ટોપિક કરી નાખવા જોઈએ. પછી છે એક સમાનતાના મૂળભૂત અધિકારો. આપણા જે પણ અધિકારો છે જેટલા પણ તે બધામાંથી પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. પછી છે બંધારણીય ઉપચારોનો અધિકાર. તો બંધારણીય ઉપચારોના જે બધી રીટ્સ ને જે બધું છે તે પણ કમ્પ્લીટલી કરવું તે કમ્પલસરી છે. અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ કયા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન જોઈએ છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી ચેનલ ધ સ્ટડી ડેસ્ક લર્ન એન્ડ ગ્રો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.